મોત જ્યારે સામે આવે ત્યારે માણસની ચીસો નીકળી જાય છે, પણ શું તમે ક્યારેય કોઈ જીવતી લાશને ચાલતી જોઈ છે? રુદ્રવાળા ગામની એ શ્રાપિત કાળી ઓરડી, જ્યાંથી સવારે જ્યારે 19 વર્ષની અવની બહાર આવી ત્યારે તેનું શરીર તો જીવતું હતું, પણ તેની અંદર શ્વાસ લેતું અસ્તિત્વ કંઈક બીજું જ હતું. નમસ્કાર મિત્રો, સન્નાટો ચેનલમાં તમારું સ્વાગત છે. જો તમે આ વાર્તાનો પહેલો ભાગ નથી જોયો તો જરૂર જોજો. પહેલા ભાગમાં આપણે જોયું હતું કે 50 વર્ષ જૂની અંધશ્રદ્ધાના નામે જુવાન અવનીને એક કાળી ઓરડીમાં ધકેલી દેવાઈ હતી. અડધી રાત્રે એની હૃદયદ્રાવક ચીસોથી આખું ગામ કંપી ઉઠ્યું હતું અને સવારે તેના ફાટેલા કપડાં અને ઉઝરડા જોઈને સૌના હોશ ઉડી ગયા હતા. પણ સાચો અને કાળજું કંપાવી દેનારો ખેલ તો હવે શરૂ થવાનો હતો. આ ભયાનક રહસ્ય જાણતા પહેલાં આપણી સન્નાકો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, કારણ કે આજની રાત તમારી ઊંઘ ઉડવાની છે. અવનીને ઘરે તો લાવવામાં આવી, પણ હવે એ હસતી રમતી કોલેજની છોકરી નહોતી રહી. રમણ અને સીતાએ ગામના વૈદ્યને બોલાવ્યા, પણ વૈદ્યનું કહેવું હતું કે અવનીના શરીરને કોઈ બીમારી નથી, એ બસ કોઈ ભયાનક આઘાતમાં છે. અવની આખો દિવસ ઘરના એક અંધારા ખૂણામાં જમીન પર બેસી રહેતી. એની આંખો એકદમ મોટી અને સ્થિર થઈ ગઈ હતી. તે પલકારો પણ નહોતી મારતી. પણ અસલી ડર તો સૂરજ આથમ્યા પછી શરૂ થતો. જેવી રાત પડે અને ગામમાં અંધારું છવાય, અવનીના હાથ પર પડેલા પેલા નખના ઉઝરડા ધીમે ધીમે ઘાટા લાલ રંગના થવા લાગતા. જાણે એ ઉઝરડાની અંદરથી કોઈનું ઉકળતું લોહી બહાર આવવા માંગતું હોય. રમણ આ જોઈને થરથર કાંપતો. મધરાતે જ્યારે આખું ગામ ગાઢ નિંદ્રામાં ગરકાવ થઈ જતું, ત્યારે અવની પોતાની પથારીમાંથી એક ઝાટકે ઊભી થતી. એના પગ જમીન પર પડતા પણ અવાજ નહોતો આવતો. કોઈ અદૃશ્ય શક્તિના કાબૂમાં હોય તેમ ધીમા પગલે ચાલીને તે પોતાના ઘરની બહાર નીકળતી અને સીધી એ જ શ્રાપિત કાળી ઓરડી પાસે જઈને ઊભી રહી જતી. કલાકો સુધી એ બસ એ બંધ દરવાજાને તાક્યા કરતી. ગામના કૂતરાઓ અવનીને રાત્રે ચાલતી જોઈને રડવા લાગતા. પણ બીજી રાત્રે એવું બન્યું જેણે રુદ્રવાડાનો ઇતિહાસ બદલી નાખ્યો. રાતના બરાબર 2 વાગ્યા હતા. અવની ઓરડી પાસે જવાના બદલે ધીમા પગલે ગામના મુખી ખીમજીના ઘર તરફ વળી. મુખીના ઘરનો મોટો લાકડાનો દરવાજો બંધ હતો. અવનીએ પોતાના નબળા દેખાતા હાથથી એ દરવાજા પર જોરથી મુક્કો માર્યો. ધડામ! અવાજ એટલો ભયાનક હતો જાણે કોઈ રાક્ષસી દરવાજો પીટ્યો હોય. મુખી ખીમજી અંદર ફફડીને જાગી ગયો. હાથમાં ફાનસ અને લાકડી લઈને તેણે દરવાજો ખોલ્યો. મધરાતે પોતાના આંગણે અવનીને જોઈને મુખી ગુસ્સાથી બરાડ્યો. એ છોકરી, અડધી રાત્રે અહીં શું મરવા આવી છે? તારો બાપ ક્યાં છે? પણ અવનીએ ધીમેથી પોતાનું માથું ઊંચું કર્યું. ફાનસના અજવાળામાં મુખીએ જોયું તો અવનીની આંખો સંપૂર્ણપણે લાલ થઈ ગઈ હતી. અને પછી જે અવાજ અવનીના ગળામાંથી નીકળ્યો તે સાંભળીને મુખીના હાથમાંથી ફાનસ છૂટી ગયો. એ કોઈ 19 વર્ષની છોકરીનો અવાજ નહોતો. એ એક પડઘારતો, ભારે અને ક્રોધથી ભરેલો 40 વર્ષના પુરુષનો અવાજ હતો. અવનીના મોઢેથી એ પુરુષનો અવાજ બોલ્યો, ખીમજી, તને શું લાગ્યું? તું આખા ગામને મૂર્ખ બનાવી શકીશ? તે આખા ગામમાં આ ભોગ અને શ્રાપની અંધશ્રદ્ધા શા માટે ફેલાવી છે હું સારી રીતે જાણું છું. લોકોને ડરાવવા, જેથી કોઈ એ ઓરડી અને હવેલીની આસપાસ પણ ન ફરકે. પણ તારું પાપ હવે છુપાવેલું નહીં રહે. કિમજી પરસેવે રેબઝેબ થઈ ગયો. એ પાછળ હટવા લાગ્યો. અવનીના રૂપમાં રહેલી એ આત્મા એક ડગલું આગળ વધી અને બોલી, ઓળખ્યો મને? હું રોહન બોલું છું. 40 વર્ષ પહેલાંની એ રાત યાદ કર. એ જ કાળી ઓરડીના નીચલા ભોંયતરામાં પૂર્વજોના અખૂટ ખજાનો હતો. હું એ ખજાનો ગામવાળાની ભલાઈ માટે બહાર કાઢવા માંગતો હતો, પણ તારી નજરે સોના પર બગડી ગઈ. ખજાનાની લાલચમાં પાછળથી તે મારા માથા પર કુહાડી મારીને મારી ઘાતકી હત્યા કરી નાખી. મારો મૃતદેહ ત્યાં જ ભોંયતરામાં દાટી દીધો અને તારું પાપ છુપાવવા, એ ખજાનો પચાવી પાડવા ત્યાં 50 વર્ષની શ્રાપની ખોટી વાર્તા બનાવી અને લોકોને ડરાવવા તારા જ માણસો પાસે ઓરડીમાં મોકલેલી નિર્દોષ સ્ત્રીઓને ટરાવવાનું ષડયંત્ર રચ્યું. કાલે રાત્રે પણ તારા જ માણસો અંદર હતા. રોહન નામ સાંભળતા જ મુખે ખીમજીના પગ નીચેથી જમીન ખસી ગઈ. 40 વર્ષ પહેલાં કરેલું ખૂન આજે એક છોકરીના રૂપમાં એની સામે ઊભું હતું.
અવનીને શરીર પર હાવી એ રોહનની આત્માએ મુખીનો કોલર પકડ્યો અને તેને ઢસડીને ગામના ચોકમાં બરાબર વચ્ચે લાવીને પછાડ્યો. આ વાત સાંભળીને રમણ અને આખું ગામ મશાલો લઈને ચોકમાં ભેગું થઈ ગયું હતું. રોહનના ક્રોધથી થરથર કાંપતા મુખીએ આખા ગામની સામે પોતાના ઘૂંટણ ટેકવી દીધા. તેને લાગ્યું કે આજે આ આત્મા તેના કટકા કરી નાખશે. મોતનો ડર જોઈને મુખીએ રોતા રોતા કબૂલાત કરી, હા, 40 વર્ષ પહેલાં ખજાનાની લાલચમાં મેં જ રોહનની હત્યા કરી હતી. કોઈ ભૂત કે શ્રાપ નથી, આ બધું મારું જ રચેલું નાટક હતું. આ સાંભળતા જ ગામવાળાનો ગુસ્સો ફાટી નીકળ્યો. અંધશ્રદ્ધાનો પડદો આંખ પરથી હટી ગયો હતો. ગામવાળાઓએ મુખીને દોરડાથી બાંધી દીધો અને સવાર પડતા જ પોલીસને બોલાવી. પોલીસે મુખીને હાથખડી પહેરાવી અને જેલના સળિયા પાછળ ધકેલી દીધો. જેવો મુખી પકડાયો, અપનીના શરીર પરથી લાલ ઉઝરડા ગાયબ થઈ ગયા. તે જમીન પર ટળી પડી અને થોડી વારમાં ભાનમાં આવી ગઈ. છેવટે 40 વર્ષ પછી રોહનની આત્માને ન્યાય મળી ગયો હતો અને તે હંમેશા માટે શાંત થઈ ગઈ. તો મિત્રો, જોયું તમે? સૌથી મોટું અને ભયાનક ભૂત કોઈ ઓરડીમાં નહીં, પણ માણસની લાલચ અને અંધશ્રદ્ધામાં છુપાયેલું હોય છે. પણ જરા 2 મિનિટ માટે વિચારો, જો અવનીના શરીરમાં રોહનની આત્મા પાછી ના આવી હોત તો શું મુખીનું આ કાળું સત્ય ક્યારેય દુનિયાની સામે આવી શકત ખરું? તમને શું લાગે છે? શું ખરેખર કોઈ અધૂરા ન્યાય માટે આત્માઓ પાછી ફરે છે ખરી? તમારો જવાબ નીચે કમેન્ટમાં જરૂર લખજો. અને હા, જો આ વાર્તાના સન્નાટાએ તમારા રૂવાડા ઊભા કરી દીધા હોય તો આવી જ દિલ ધડક અને ડરામણી એનિમેટેડ વાર્તાઓ જોવા માટે અત્યારે જ સન્નાટો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો. મળીએ છીએ આવતા એક નવા અને ખતરનાક રહસ્ય સાથે. ત્યાં સુધી સાચવીને રહેજો.